મોર્નિંગ, કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ઘરમાં મમ્મીએ મસ્ત મસ્ત જીરાપુરી બનાવી નાખી છે. કા મમ્મી? આ તો મમ્મી સાતમ આઠમની પ્રિપેરેશન થવા માંડી લાગે છે. હા ભાઈ 2 દિવસ રોકાવાનો છે ને એટલે વેલા હર બનાવી નાખીએ તો 2 દી ખવાય. આ ક્યાં અત્યારમાં તૈયાર થઈને જાય? ક્યાંય જાવું છે કે હું? આ જાવ સા ક્યાં? ગાય પૂજન. તું રહી હતી? ના રે ના. તો હું ખાલી ખાલી જાઉં? એમના વ્યુઅર્સને બતાવી જાવ છું કે કેવી રીતના ગાય પૂજન થાય આપણા ગામમાં. એવું છે. સારું, તો જોઈ આવો, પછી વિડીયો મૂકી દેવું, બરાબર? આપણે જઈ રહ્યા છે ગાય પૂજન કરવા. તો સોપારી ને રૂપિયો અને ચોખા, કંકુ, કપાસિયા ગાયને દેવા માટેના. અને આને ગાય સૂત્રા કહેવાય. કેમેરો તો એક ભેગો જોઈ ને ઘટો આવી જાય ભયો નો બસ એક કાય કરે મોડા રાખજો આ તો સાંભળ્યું ભેગું લઈ મારે એક વાટો કે બાંધે આવો બાબા લાગે એટલે નાના ને પૂજી લે. હા એ તો પણ ખબર છે હવે શું કરવાનું? હવે વાસળી લઈ જાવ ને કરજે બસ આ હા એ મે શું કરા ગઈ આ મુડી મુકતા પડી હા એ કાઈ નહીં કે દઈ પણ ઘોડા હોય કેમ ને ભારે ભારે જો ઈ હારું ને આપણે પૂજા કરીને આવી ગયા છે અને મમ્મીએ ઘણી બધી આઈટમો તૈયાર કરી નાખી છે. ચક્કરપારા, જીરાપુરી, આના ચૂરમાના લાડુ બનાવવાના છે. આ બેસનની કંઈક મીઠાઈ કરવાની છે. હવે એને શું કહેવાય એ તો કઈ ખબર નથી. તો ઘણી બધી આઈટમ તૈયાર કરી નાખી કા? હા એ તો સાતમ આઠમમાં ખાવાનું છે. આ તો અત્યારે રોટલા ખાવા જ પડશે એટલે બનાવું છું. રોટલા ને આયરે બીજું શું બનાવવાનું છે? રોટલા ને અરે સરસ મજાની કઢી ઓહો, આજ તો મોજ પડી જાય. કઢી ને રોટલા અને અરે ચૂરમાના લાડુ. લાડુ બનાવી જ નાખવાના અત્યારે. લાડુ બનાવી જ નાખવાના છે, બપોરના ભોજનમાં જ લેવાના છે. ગરમી વાળું વાતાવરણ બહુ થઈ ગયું છે. હવે તો વરસાદ આવી જાય તો સારું. બહુ ને આપણું આઉટફિટ હજી અધૂરું છે. ક્યારે પૂરું થાય ખબર નહીં. તારું આઉટફિટ પૂરું થવાનું છે કે નહીં? હવે થાય એવું તો લાગે આજે લગભગ થઈ જાય. તો આજે ફાઇનલ લુક બતાવી જ દેવાનો. હા, સારું બની ગયું, વાંધો નથી. પહેલા થોડીક મહેનત પડી હતી. એકવાર કોટી ફેલ કરી, સ્લીવ ફેલ કરી, બરાબર. તો ફાઇનલી લગભગ સારું બનશે. હવે તને કેવું લાગે? હવે સારું લાગશે તો આપણે સાતમના દિવસે પહેરી જ લેવું. બસ તરત પહેરી લેવાનું. હા, કઈ રાહ થોડી જોવાની હોય. આપણે લીધું હોય તો પછી કેમ રાહ ન જોઈએ? એમ બનાવ્યું હોય તો રાહ નહીં જોવાની. હા, બસ નવું તરત પહેરી લેવું જોઈએ. એ તો પહેરવું જ જોઈએ ને. સારું, લ્યો પહેરી લઈએ. તને આ ગોર બાપા ચાંદલો કરી ગયા લાગે છે ચંદન. એવું ન પરમ દિવસે શિવાની સાડીમાંથી આપણે જે કટિંગ કરતા હતા આઉટફિટનું, એ રેડી થઈ ગયું છે. તો આપણે એ જોઈ લઈએ. કમેન્ટ કરીને કહેજો કે કેવું આ બન્યું. આ છે આપણે સાડીમાંથી બનાવેલું આઉટફિટ. કેવું લાગ્યું એ કહેજો. ફિટિંગ તો બહુ સરસ આવ્યું છે. આ દોરી બનાવી છે. દોરીને રિવ્યુ આપજો. નવો કોન્સેપ્ટ લીધો છે. સાંજનો જમવાનું મેનુ તૈયાર થઈ ગયું છે. દાળ, ભાત, સેવ ટમેટાનું શાક, રોટલી અને ગોળની મીઠાઈ બી તૈયાર થઈ ગઈ છે. મમ્મી હવે આપણે ખાંડની ક્યારે બનાવવાની છે? કાલે બધા જમવા બેસી ગયા છે.
ચાલો ખાઓ. તો આજના વિડીયોનો એન્ડ અહીં જ આપી દઈએ. જેણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલે મળીએ કંઈક નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.